ભગવો સરપંચ હાલો જતો લાગે કાઈ તો એ દોઢ ડાયા ભગા અહીંયા એમ નહીં ભૂરા કાકા તમને 575 મેં વખત કીધું છે મને દોઢ ડાયો ભગવો નહીં કહેવાનો હું ગામનો સરપંચ છું તમને એટલી ખબર પડે ને તને છે ને ભગા હું દોઢ ડાયો જ કહીશ તું સરપંચ હોય ને તો તારા ઘરનો અમારે કાઈ નહીં બરાબર ને બરાબર એમ નહીં ભૂરા કાકા મારા ઘરના બધા એમ કહે છે કે તું ગામનો સરપંચ છો તમે એમ કહો છો કે તું ઘરનો સરપંચ છો તો હું સરપંચ કે નો છું ખબર પડે એમ નહીં ભગા કાલ તાર બા ને તાર બાપા ને તું તઈને જતા હતા ક્યાં છોકરી જોવા ગયા હતા હા મારા બાપા ને મારા બા હું છોકરી જોવા ગયા હતા પછી શું કીધું છોકરી વાળાએ ના ના નો ગઈમું ઠીક નો ગઈમું ઘણી છોકરી જોઈ નાખી હા ભગા તે હા 55 છોકરીઓ જોઈ ઓહો 55 છોકરીઓ જોઈ નાખી તો એમ નહીં એટલે તને છોકરી નથી ગમતી કે છોકરીને તું નથી ગમતો આમાં કઈ સમજણ પડતી નથી એમ ના એમાં એવું છે ભૂરા કાકા મને તો અત્યાર સુધી જેટલી છોકરીઓ જોઈ ને બધી ગમી જ ગઈ પણ મારી બા ને નથી ગમતી તને તો બધી છોકરીઓ ગમી જ જાય છે પણ તારી બા ના પાડે તો એમ નહીં એક કામ કરીને ભગા તારી બા ને ગમે ને એવી છોકરી તું પાસ કર પણ આમાં એવું થાય છે ભૂરા કાકા જો મારી બા ને ગમે એવી છોકરી પાસ કરું ને તો મારા બાપા ને નથી ગમતું લ્યો હોળી વસાર હોપારી જેવું છે ભગાવે હા હોળી વસાર હોપારી છે હવે તને ગમે તારી બા ને નો ગમે તારી બા ને ગમે તારી બાપા ને નો ગમે એટલે એમ નહીં તારા બાપા ને વાંધો શું પડે મારા બાપા એમ કહે છે કે તું લુલી લંગડી આંધળી બેરી ગમે તેવી લે પણ તારી બા જેવી નહીં અહીંયા એટલું જ બધું તો મારા બેટા બધા થઈને છે ને તને નહીં પહેણાવે તારે લીલ પહેણાવશે એવું લાગે નહીં તો આનો મતલબ ભગા એવો થયો કે તારા બા નો છે ને ઘરમાં કંટાળો પૂરેપૂરો છે અને તાર બા છે ને તાર બાપા ને ઘર સુધી આવી ગયેલા છે પણ હખણા બે હતા તો ભૂરા કાકા હખણા બે હતા તો શું હાથમાં લગાડીને આવ્યા આ ટીડા બાપા ની લગ્નમાં જમવા ગયો તો ને તે બધા ભેગા થઈને માર્યો પણ વગર કંકોત્રીએ ક્યાંક જમવા જાવ તો કોક મારે જ ને ડોહું પેલા એટલે નથી માર્યો કાકાઓ હવે હાચું સમજતા તો હો તમે તો કેમ માર્યા તમે પેલા હું જમવા બેઠો તો અહીંયા તો જમવા બેઠો ને ત્યાં ઓલું ખવડ્યું કૂતરું આટા મારતું હતું એઠવાડ ખાતું હતું તો આગળની સાઈડમાં વરાજો જમવા બેઠો હતો તો મેં ખવડીને કૂતરાને તગર વાટું સંપલ નો ઘા કર્યો ને તો વરાજો જમવા બેઠો હતો ને તેને થાળીમાં દાળનો વાટકો હતો ને તે એમાં ચંપલ પડ્યું તો વરાજાના લુગડા બધા ડાયટ થઈ ગયા તો પછી બધા ભેગો થઈને મને માર્યો પણ કાકા અહીંયા તમે જમવા ગયા હોય તો જમીન આવતું રેવાય અહીંયા કારણે હવે અહીંયા કૂતરા તગરવાની ક્યાં જરૂર હતી કાકાઓ 31 32 33 34 ને 35 થાય એમ નહીં તમે 1 કલાકથી આંગળાના વેઢા ગણો છો શું ગણો છો તમે પેલા વાંઢા ગણું છું હવે ગામના વાંઢા ગણો છે ને પણ મૂળા બાપા તમારે આ ઉંમરે ગામના વાંઢા ગણવાની ક્યાં જરૂર છે હવે કેટલા વાંઢા થયા ગામમાં 35 વાંઢા થાય 35 વાંઢા ઓહો એમ નહીં મૂળા બાપા તમારી ગણતરીમાં કઈક મિસ્ટેક થાય પેલા બાપા 10 વખત ગણ્યા 35 થાય આપણા ગામની અંદર 35 વાંઢા થાય 10 વખત ગણ્યા પેલા બાપા તમે ભલે 10 વખત ગણ્યું હોય 36 વાંઢા થાય ગામમાં કુલ 36 થાય પેલા મારી ભૂલ નો થાય 35 થાય લે બોલ એમ નહીં તો 36 કેવી રીતે થાય હવે તું કે એમ નહીં તમે આખા ગામના વાંઢા ગણ્યા તો તમે ક્યાં પરણેલા હો તમે વાંઢા જ છો ગાયને ખાવાનો ટાઈમ થઈ ગયો દુકાન બંધ કરી દઉં એ ભૂરા કાકા ઉભરિયા મારે લેવું હે એલા કાકા દુકાન બંધ કરવા ટાણે નો આવતા હોય તો હું લેવું તારે મારે કાળા વાળ કરવાની મહેંદી લેવી છે પણ કાકા કાળા વાળ તો છે હવે કેટલા કાળા કરવા છે મારા દાદા ને ધોરા બાંધીને કાળા કરવા હે બાકી તો બધું એ ખોટું એક તારો માર્ગ હાચો માયા કેરી ચાદર ઓઢી પામે રે કશું નહીં જીવતું હો અધીરો ને વ્યાકુળ થઈને